આ બંકો સરપંચ બનો પણ મારે ભમાવાની આદત બહુ છે બરાબર બે પણ કેસે થઈ ગયેલા છે આ બંકા ઉપર હા આ બાજુ અબે તેરે નામ કા કુત્તા પાલू બે ત્રણ કેસ થઈ જાય તારા ઉપર તો તું મફુજીના ભરતજીના ઘેર કાગર તો ફરે જમીન માટે ઓએ એટલે ભાઈ હવે તો મારે કા કરવાની જરૂર છે હે આજીવનની પરિષદ કોઈ હોતો નહીં આ 20 વર્ષ કાઢવા નથી જેલમાં પડે ને લ્યા તાર પછી હે ખરેખર જેલમાં પોલીસે વિચાર કરે કે હું આને ખોટું લઈ જાઉં મરી જાય ને તો હોમો અમન દોગમી આઈ છે આર્યો બરોબર આ વચ્ચે તો બોલતો હતો કે 300 હાથ લાગે તો કોઈ ફરક નહીં પડતો હવે 300 હાથ જેને લાગે નહીં એને પૂછ્યા પેલા એટલે ઓભર મારી વાત એ બધા ધંધા મેં બંધ કરી દીધા છે બરાબર છે હા આપણે જો ફૂમતાઈ હવે મેં વિચાર્યું છે કે દારૂ હવે હાવ બંધ કરી દેવો છે ને મફુ કાકાનું જી ખાવું છે બરોબર અને જી ખાઈ અને એવું શરીર બનાવવું છે ને એટલે પહેલા તો ખેગાર ને પાડવો છે ખેગર થોડાક પાવરમાં નહીં ફરતા કોઈ ખેગાર ને કેવું ખબર ખેગર પાવરમાં ફરે છે બલ્લુ પાવરમાં ફરે છે પેલો ભૂપતજી પાવરમાં ફરે છે એક દાડો વારો લેવો છે આ છેડે થી પેલા છેડે બધાને ભમાવતું જ આવ્યું છે શું કેવું હે વચ્ચે મફુજીનું ઘર આવે પાછું આપણે રોલર તો લાયા છે ખબર છે ને જીસીબી ના વાકડાનું રોલર લાયા ખબર છે ને આ શેડી થી ઉલાડવાનું ચાલુ કર્યું છે તે જોથી ના ઉલડે ને બધા એટલી ઘડી બંધ નહીં કરું પણ યાર વચ્ચે મફુજીનું ઘર આવે છે ઓય આગેવાન પથારી ફેરવી છે ખરેખર અમારા ગામમાં આગેવાન ના હોય ને તો આટલી ઘડી ગોંભી થઈ ગયું હોય અને અમે નેશનલ ગુંડા થઈ ગયા હોય મોટા આ તો ગામમાં ખાલી એક બે જણા આગેવાન થઈ ગયા છે ને હિરાત નાડી છે અમાર કેવું ખબર અમાર બાર ગામ જ હેડ છે ગામમાં કોઈ હેડતું નહીં એ બધું ના કહેવાય હોય એ બધું ના કહેવાય ઇજ્જત હાથે ના કઢાય મૂર્ખા ફૂમતાઈ તાણી હાલ હરિભાઈ ઉભા વખોડતા હતા બરોબર એટલે મફુ કાકાનું જી ખાઈ અને આપણે બે જણા હમા થઈ ગયા જો મફુ કાકાનું જી ખાઈ કો તો હમા થા કો તો હોમા થા બરાબર બે વસ્તુ થાય એમ એટલે પાછા મફુજીનું હમા ના પડતા હો આપણે ઈન ના પડે એ તો ગરજ તો ભાઈ ધૂળની પડે એમ એટલે બીજું કોઈ નહીં હવે આપણે હરિભાઈ કીધું કે 8 વર્ષની અંદર